તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો, આજે 90 વર્ષ પછી 5 નવેમ્બર બુધવારે દેખાશે કારતક પૂર્ણિમાનો ચાંદ. માં લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી મિત્રો આ 4 રાશિના લોકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે. થશે ધનની વર્ષા, આ 4 રાશિવાળા થશે માલામાલ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી આજે 90 વર્ષ પછી 5 નવેમ્બર બુધવારે પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ, જેમાં મિત્રો 12 રાશિઓમાંથી આ 4 રાશિવાળા લોકોની કિસ્મત ચમકવાની છે. તો મિત્રો, આ 4 રાશિવાળાને આજે દિવસે એટલે કે કારતક પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે. તો મિત્રો, આ 4 રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે. સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 4 રાશિવાળાના લોકોના ઘરે આજે દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે, જેનાથી હવે આ 4 રાશિના લોકોના જીવનના બધા દુઃખ અને કષ્ટ મીટી જવાના છે. તો મિત્રો, હવે આ 4 રાશિવાળાના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ, જેથી હવે આ 4 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ 4 નસીબદાર રાશિ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે આજે 5 નવેમ્બર બુધવારે કારતક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે? તો મિત્રો, આ 4 રાશિવાળા આજ દિવસે માલામાલ થવાના છે. એવું કહીએ કે સ્વયં વિધાતા પણ હવે એમને રોકી શકશે નહીં. તો મિત્રો, હવે આ 4 રાશિવાળાઓને માલામાલ બનતા, કરોડપતિ બનતા કારતક પૂર્ણિમાના દિવસે મિત્રો હવે કોઈ રોકી શકશે નહીં. તો મિત્રો, આ અમારા આજના વિડીયોમાં અમે તમને તે જ 4 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તો એટલા માટે તમે મિત્રો આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળજો. બિલકુલ પણ વિડીયોને મિસ ના કરજો, કારણ કે મિત્રો આ વિડીયો આ 4 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમને એક વિનંતી છે કે માં લક્ષ્મીના સાચા ભક્ત આ વિડીયોને એક પ્યારી લાઈક હમણાં જ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો કે મિત્રો જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો મળી શકે. અને મિત્રો વધુમાં વધુ વિડીયોને પોતાના મિત્રો સાથે શેર કરો. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે. તો મિત્રો, આ શુભ તિથિએ જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાથે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક મત છે કે ભગવાન વિષ્ણુની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને મિત્રો સાથે આય, સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો મિત્રો, હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વર્ષે કારતક પૂર્ણિમા 5 નવેમ્બરે ઉજવાશે, એટલે કે આજે. તેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે દેવી દેવતા પૃથ્વી લોક પર પિત્તદાન અને ગંગા સ્નાન કરવા આવે છે. એ જ કારણ આ દિવસને દેવ દીપાવલી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે આ દિવસને શીખ ધર્મના લોકો પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. તમારી જાણકારી માટે મિત્રો જણાવી દઈએ કે કારતક પૂર્ણિમા તિથિ શરૂઆત 4 નવેમ્બર 2025ના રોજ 10:36 થશે અને બીજા દિવસે 5 નવેમ્બર 2025ના સાંજે 6:48 સમાપ્ત થશે. તો મિત્રો, આ શુભ અવસરનો વિશેષ લાભ લેવા માટે કારતક પૂર્ણિમાએ સૂર્યોદય પહેલા ગંગા સ્નાન કરો, પછી ગંગા જળથી ઘરમાં છંટકાવ કરો, પછી ફળહાર વ્રતનો સંકલ્પ લો. તો મિત્રો, આ વ્રતમાં બધા પ્રકારના અનાજ, મસાલા, તમાકુ, ચા, કોફી, તામસિક ભોજન વર્જિત છે. તો મિત્રો, વ્રતના સંકલ્પ પછી ગણેશ પૂજન કરો. આ દિવસે દેવી પાર્વતી સહિત ભગવાન શિવની વિશોપ પ્રચાર વિધિથી પૂજા અર્ચના કરવામાં આવે છે.
તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મીને પૂજન સામગ્રી ચડાવો. આ દિવસે સત્યનારાયણ કથાનો પાઠ કરો. આ દિવસે બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, ઘી, તલ, ચોખા વગેરેનું દાન કરવું શુભ ફળદાયી છે મિત્રો. સાથે મિત્રો આ દિવસે કોઈ તળાવમાં પિત્તદાન અવશ્ય કરો. તે પછી વ્રતનું પારણ કરો. મિત્રો હવે વાત કરીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે, જે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી આ 4 રાશિવાળાની લોટરી લાગવાની છે. કરોડપતિ બનવાના છે. ધનથી માલામાલ બનવાના છે. તો મિત્રો આ 4 રાશિવાળા એવું કહીએ કે સ્વયં વિધાતા પણ હવે નહીં રોકી શકે. તો મિત્રો આ 4 રાશિવાળાને પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનતા, માલામાલ બનતા. તો ચાલો શરૂ કરીએ. કઈ છે તે 4 ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે, મહેરબાન છે અને બંને હાથે ધનની વર્ષા કરવાની છે. તો મિત્રો હવે આ 4 રાશિઓ પર આપણે વાત કરીએ છીએ, તો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો, માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે કે જો કોઈ પર ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થઈ જાય તો તેના ઘરે કદી ધન અને વૈભવની કમી નથી રહેતી. પણ મિત્રો શું તમે આ વાતથી પરિચિત છો કે માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે? મિત્રો એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ ટકીને નથી રહી શકતી. એ જ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા જ રહે છે. તો મિત્રો ધનની દેવીને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારના ઉપાય પણ કરે છે, જેથી મિત્રો માં ખુશ થઈને વ્યક્તિને માલામાલ બનાવે છે. તો મિત્રો આજના સમયમાં માનવીને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે. તે ઉપરાંત મનુષ્યના જીવનમાં એવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ સતત થતા રહે છે. તો મિત્રો એટલે મનુષ્ય હંમેશાથી જ ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે. એ જ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં માં લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગઈ છે અને તેના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાની છે. તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે જેમ કે અમે જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મોટું મહત્વ છે. તેની ચાલથી સીધું આપણા સામાન્ય જીવન પર અસર પડે છે. તો ક્યારેક કોઈ ગ્રહની કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે, તો ક્યારેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. એ જ ક્રમમાં આ વખતે સંયોગથી મહાલક્ષ્મી આ 4 રાશિવાળા પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગયા છે. એવું કહીએ કે આ 4 રાશિવાળાની હવે લોટરી લાગવાની છે. તો મિત્રો એવો સંયોગ જીવનમાં ક્યારેય જ આવે છે, જેમાં મહાલક્ષ્મી હવે 4 રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાની છે. તો મિત્રો હવે આ 4 રાશિવાળાના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. જે 4 રાશિઓ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે, તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ જે આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરજસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સંયોગ ક્યારેક જ બને છે, જેના કારણે તમારા માટે માં લક્ષ્મીની સેવા કરવી ખૂબ જ ઉત્તમ રહેવાની છે. તમે જલ્દી જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત કરશો જે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી નાખશે મિત્રો. તો મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. તમારી કિસ્મતમાં મહાલક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. અને મિત્રો તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે. જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિન ગુણો રાત્રે 4 ગુણો તરક્કી કરશે. અને મિત્રો દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે. સાથે સાથે મિત્રો જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે
તેમને પણ મિત્રો મનચાહી ઈચ્છા પૂરી થશે, તેમને મનચાહી નોકરી મળશે, તરક્કી પણ મળશે, પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ છે મિત્રો. તો મિત્રો મેષ રાશિવાળા, મહાલક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળવાના છે. સાથે સાથે મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને મહાલક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળવાનું છે. હવે કહેવું ખોટું નહીં હોય, મહાલક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. હવે મિત્રો તમારા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે. મહાલક્ષ્મી સ્વયં તમારી જોડી ખુશીઓથી ભરવાની છે, જેથી તમારું જીવન બદલાઈ જશે. તો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવાની છે. તો મિત્રો તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે. ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને મળવાના છે મિત્રો. ધન પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને માં લક્ષ્મીના આશીર્વાદથી મળવાના છે. મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. મિત્રો તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે. જલ્દી જ તમે બધી કઠિનાઈઓનો સામનો કરી શકો છો અને તમે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. અને મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારું જીવન સુખમય બનશે. અને મિત્રો સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે. અને મિત્રો કન્યા રાશિવાળા લોકોને કહેવું ખોટું નહીં હોય, માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. અને મિત્રો મહાલક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાની છે. મિત્રો તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે માં લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન થઈ ગઈ છે. તમારા પર માં લક્ષ્મીની જબરજસ્ત કૃપા બની રહી છે, જેના કારણે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે. વધુ ધન લાભ હવે તમને થવાનો છે. અને મિત્રો કુંભ રાશિના લોકો જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે. તમને જણાવી દઈએ કે મિત્રો કુંભ રાશિવાળા જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વેપાર દિવસે દુગણો અને રાત્રે 4 ગણો તરક્કી કરશે. સાથે સાથે જે લોકો મિત્રો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો તે સપનું તેમનું મિત્રો જલ્દી જ પૂરું થશે. અને મહાલક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ સરળ રીતે થવાના છે. તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે. તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિવાળા લાભ મળવાનો છે. માં લક્ષ્મીની જબરજસ્ત કૃપા તમારા પર બની રહી છે. તો મિત્રો એવું કહીએ કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે અને કુંભ રાશિવાળા માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અનેક પ્રકારના ધન લાભ પ્રાપ્તિના યોગ છે. અને મિત્રો તમારા જીવનમાં હવે મોટો પરિવર્તન થવાનો છે, જેથી મિત્રો તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને મિત્રો તમારું જીવન બદલાઈ જશે. તો હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેનાથી મિત્રો તમને ખૂબ વધુ આર્થિક લાભ થશે અને તેમની સાથે પહેલા કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. અને મિત્રો વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન તમે બધા જોશો. તુલા રાશિવાળા હવે તમે જોશો કે તમારા જીવનમાં મોટો પરિવર્તન થઈ રહ્યો છે
તો મિત્રો, માં લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો પરિવર્તન લાવવાની છે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય, અને તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. તો મિત્રો, તમારો વેપાર દિન ગુણો અને રાત્રે 4 ગણો તરક્કી કરશે. સમાજમાં તમારું માન સન્માન વધશે, તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગના કારણે જબરદસ્ત કમાણી થશે. અને મિત્રો, હવે તમને અનેકો પ્રકારના લાભ, ધન લાભ તુલા રાશિવાળાના લોકોને મળવાના છે. સાથે સાથે મિત્રો, જે લોકો નવું વાહન કે અથવા મકાન અથવા પ્લોટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે મિત્રો. અને મિત્રો, સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે, તેમને મિત્રો સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. તો મિત્રો, કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિના લોકો હવે માં લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. અને નોકરી કરનારને નોકરીમાં પદોન્નતિ અને વેતન વૃદ્ધિના યોગ છે. અને મિત્રો, જે લોકો નોકરીની શોધમાં છે, તેમને મનચાહી નોકરી મળવાની છે. તો મિત્રો, કહેવું ખોટું નહીં હોય, તો તુલા રાશિના લોકો માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે. તો મિત્રો, સમય હવે પૂરી રીતે તમારી તરફેણમાં રહેશે. તો મિત્રો, આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેના માં લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે. એવું કહીએ કે આ 4 રાશિવાળાને કરોડોનું ધન મળવાનું છે. તો મિત્રો, આ 4 રાશિવાળા માલામાલ થવાના છે. અને આ 4 રાશિવાળાને માં લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અનેકો પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે. જેથી મિત્રો, આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ વિશે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.